જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આ બધા જ મિત્રો કેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઉગતા પોરની મેરડીમાંના ઇતિહાસની વાત કરીશું। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। ખાવડ નામનું એક ગામ હતું। આ ગામમાં કાળિયો કાપડી નામનો ઉગતા પોરની મેરડીમાંનો કૂવો રહેતો હતો। આ કાળિયો બાળ બ્રહ્મચારી હતો અને મેરડીમાં અને કાળિયો રૂબરૂ વાતો કરતા હતા। માં મેરડી તેને હાજરા હજુર હતી। માં મેરડી કાળિયા સાથે વાતો કરતા કરતા ધીરે ધીરે વર્ષો જતા કાળિયો 80 વર્ષનો થઈ ગયો। એને મનમાં થયું કે હવે મારો દેહ પડી જશે તો મેરડી માની સેવા પૂજા કોણ કરશે? આવો વિચાર કરી ને કાળિયો મેરડી માની ચુંદડી અને ત્રિશૂળ લઈને નીકળી પડ્યો અને વિચાર્યું કે કોઈ સારો સેવક મળી જાય તો મેરડી માને ધૂણવા આપી દઉં। ચાલતા ચાલતા તેને એક ગામની સીમમાં માલા કાળોતરા નામનો એક રબારી મળ્યો। એને મેરડી માતાનું મોહ લાગ્યું અને કહ્યું કે કાળિયા દાદા, મને આ મેરડીમાં ધૂણવા માટે આપો, હું જીવીશ ત્યાં સુધી એમની સેવા પૂજા કરીશ। એટલે કાળિયા દાદાએ કહ્યું, તને મારી મેરડી આપું તેના બદલામાં તું મને તારી કાબરી બકરી આપ। એટલે માલાએ કહ્યું, દાદા ભલે, મને મંજૂર છે। પછી કાળિયા દાદાએ 10 હાથ દૂર ઊભા રહીને ત્રિશૂળ અને ચુંદડી છૂટા મૂક્યા। ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા। હવે આ ત્રિશૂળ અને ચુંદડી લઈને માલો રબારી એના ગામ ઉકરડીની સીમમાં પહોંચ્યો। ત્યાં જઈને માલાએ વિચાર કર્યો કે જો હું ઘરે જઈને મારી પત્ની દલી રબારણને કહીશ ને કે હું આ કાબરી બકરીના બદલામાં ત્રિશૂળ અને ચુંદડી લાવ્યો છું તો તે મારા પર ગુસ્સે થશે અને મારાથી ઝઘડો કરશે। પછી માલા રબારી એક રાયણના ઝાડની બખોલમાં સંતાડી દીધા। ઘરે આવીને માલા રબારીએ એના બધા બકરા વાડામાં પૂર્યા। પછી દલી રબારણ બકરીઓ દોવા આવે છે પણ એને કાબરી બકરી ક્યાંય નજર ન આવી। એટલે માલાને પૂછ્યું કે આપણી કાબરી બકરી ક્યાં છે? માલાએ કહ્યું, એ તો બીજા ગામના બકરા ભેગી જતી રહી હશે, તો કાલે મળી જશે। પછી તો આમને આમ ખોટું બોલીને માલા રબારીએ 3-4 દિવસ કાઢી નાખ્યા। માં મેલડીએ રાયણના ઝાડમાં રહીને વિચાર કર્યો કે આ માલો તો બીકના માર્યો કંઈ બોલતો નથી અને મારે ક્યાં સુધી આ ઝાડમાં બેસી રહેવું? પછી મેરડીમાએ વિચાર કર્યો કે લાવને દલી રબારણના સપનામાં જઉં અને બનેલી બધી વાત કહું। આ વિચારીને મેરડી માતાજી રાતના 12 વાગે દલી રબારણના સપનામાં આવ્યા અને કહ્યું કે હે રબારણ, હું ખાવડ ગામની ઉગતા પોરની મેલડી છું અને તારા ગામમાં આ કેડી આવી છું। માલો રબારી બીકના માર્યો જૂઠું બોલે છે। તેને મને કાબરી બકરીના બદલામાં લાવ્યો તો તું કાલે સવારે મારું સામયું કરજે અને વાગતા ઢોલે મને ઘરે લાવજે। હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો હું ઉગતા પોરની મેરડી નહીં। સવારે દલી રબારણ માલાને બધી વાત કરે છે અને પછી ગામ લોકોને ભેગા કરી ઢોલ અને ડાકલા વગાડી અબીલ ગુલાલ ઉડાડી મેરડી માતાજીનું સામયું કરી અને ઘરે લાવે છે। ઘરે લાવી મેરડી માતાજીની સ્થાપના કરી અને મંદિર બનાવી। પછી બંને પતિ પત્ની મેરડી માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા। આમ કરતા કરતા 10 વર્ષ વીતી ગયા હશે અને માલાને ગંભીર બીમારી થાય છે અને તે ખાટલામાં મરણ પથારીએ પહોંચી જાય છે। એટલે એકવાર માલો રબારી દલી રબારણને બોલાવીને કહે છે કે દલી, મને એક વચન આપે તો મારો આત્મા શરીર છોડીને સ્વર્ગમાં જાય। તો દલી કહે છે, હે માલા, બોલો, તમારે શું વચન જોઈએ છે? ત્યારે માલો કહે છે, હું મરી જાઉં તો તું આ ઘર છોડીને ક્યાંય જતી નહીં, નહીંતર મારી ઉગતા પોરની મેલડીની સેવા પૂજા કોણ કરશે? એટલે દલીએ વચન આપે છે કે હું આ ઘર છોડીને ક્યારે નહીં જાઉં। અને પછી માલો રબારી મૃત્યુ પામે છે। પછી દલીએ એકલી રહીને વર્ષો સુધી મેરડી માતાજીની સેવા પૂજા કરે છે। આમ કરતા કરતા દુકાળ જેવું વર્ષ આવે છે, ક્યાંય વરસાદ થતો નથી। ઉકરડી ગામના બધા લોકો જ્યાં વરસાદ થાય છે, જ્યાં પાણી છે એવી જગ્યાને એકને એક કરીને બધા પોતપોતાના ઢોર લઈને જાય છે। પણ દલી રબારણ માલાને આપેલા વચનને કારણે ઘર છોડીને ક્યાંય જઈ શકતી નથી। પણ હિંમત કરીને 2-3 મહિના કાઢી નાખ્યા પણ તે આ દુકાળ સામે ટકી શકતી નથી। અને પછી માં મેરડીની આગળ રૂવે છે કે હે માં મેરડી, તે તો મને ક્યાંય ન રાખી, હવે હું આ દુકાળમાં ક્યાં જઈશ અને શું કરીશ? માં મેરડી, તે તો મને એકલી કરી નાખી। માં મેરડી,
એ આ વાત કાનોકાન સાંભળી એટલે રાત્રે 12 વાગે દલી રબારણના પાછે આવ્યા અને કહ્યું, દલી ઊભી થા, હું માલા કાળોતરાની મેરડી હાજરે હાજર છું, તને મળવા આવી છું. એટલે દલી ઊભી થઈને મેરડી માતાજીને હાથ જોડીને કહેવા લાગી, હે માં મેરડી, મારે એક પણ દુધાળું પશુ નથી, મારે આ દુકાળમાં ઘર કેવી રીતે ચલાવવું? એટલે મેરડી માતાજી બોલ્યા, સાંભળ દલી, કાલે સવારે આપણે ગામની સીમમાં થઈને માલધારીઓ પશુધન લઈને નીકળશે, તો તું એમની જોડેથી એક ગાય લઈ આવજે. એટલે દલી બોલી, મેરડીમાં, મારી પાસે પૈસા નથી, તો હું ગાય કેવી રીતે લઈશ? ત્યારે મેરડી માતાજી બોલ્યા, સાંભળ દલી, હું ગામના વાણિયાના છોકરાને વીસી બનીને ડંખ મારીશ, પછી વાણિયો તારી જોડે વીછીનું ઝેર ઉતારવા માટે આવશે. એટલે તું લીલા લીમડાની એક ડાળ લઈને એને ઝારો નાખજે, એટલે એ સાજો થઈ જશે. એટલે એ તને મેરડી માના નિવેદના 5 રૂપિયા આપશે. પછી તું એની ગાય લાવજે. બીજા દિવસે મેરડી માતાજીએ જેવું કહ્યું હતું એવું જ બને છે અને દલી રબારણને 5 રૂપિયા મળી જાય છે. પછી દલી ગામની સીમમાં જાય છે, ત્યાં માલધારીઓ હોય છે, તેમની પાસે જઈને કહે છે, ભાઈ, મારે તમારી આ ગાય જોઈએ છે. તો માલધારી કહે છે, બહેન, આ ગાય તો ક્યારેય વિહાતી નથી, તો તમે આ ગાયનું શું કરશો? દલી રબારણ કહે છે, ભાઈ, મારે તો આ જ ગાય જોઈએ છે. ત્યારે માલધારી કહે છે, હું તમને મફત તો આ ગાય નહીં આપું, આ ગાયના 5 રૂપિયા લઈશ. પછી દલી રબારણ 5 રૂપિયા આપીને માલધારીની પાસેથી ગાય લઈને ઘરે આવે છે. પહેલા દિવસે દલી રબારણ ગાયને દોવા બેસે છે, તો 1.25 શેર દૂધ આવે છે. પછી આમ કરતા કરતા દિવસે દૂધ વધે છે અને 50 લીટર દૂધ થઈ જાય છે. આમ કરતા કરતા દુકાળ પૂરો થયો, વરસાદ સારો થયો અને સારા વર્ષ ચાલુ થયા. જે લોકો પરદેશ ગયા હતા એ બધા પણ પોતાના વતન પાછા ફર્યા. હવે બન્યું એવું કે ઉકરડી ગામની બાજુમાં ભંકોડા નામનું ગામ હતું. આ ગામમાં ભૂપતસિંહ સોલંકીનું રાજ હતું. જ્યારે ભૂપતસિંહને ખબર પડી કે દલી રબારણ પાસે 50 લીટર દૂધવાળી ગાય છે, તો ભૂપતસિંહ સોલંકીએ સૈનિકોને આદેશ આપ્યો કે ગાયને લઈને આવો. હવે સૈનિકો તો ગાય લેવા માટે ઉકરડી ગામમાં આવ્યા. દલી રબારણ તો ડોસી થઈ ગઈ હતા. તેમની પાસે આવીને સૈનિકો કહે છે, તમારી આ ગાય કેટલા રૂપિયામાં આપવાની છે? તો દલીમાએ કહ્યું, ભાઈ, આ ગાય તો મારી માં મેલડીની છે, એ વેચવાની નથી. એટલે સૈનિકો બળપૂર્વક ગાયને લઈને જાય છે અને કહે છે, ગાય લેવી હોય તો ભંકોડા ગામમાં તારી મેલડીને મોકલજે. હવે દલીમા તો મેલડી માતાજી પાસે જઈને વિનંતી કરે છે. એટલે મેલડી માતાજી તો પ્રગટ થઈને કહે છે, હું ઉગતા પોરની મેલડી ભંકોડા ગામમાં ગાય લેવા માટે જાઉં છું. જો ગાય લીધા વિના પાછી આવું તો તારી ભક્તિ લાજે. પછી મેલડી માતાજી ગાય લેવા માટે ભંકોડા ગામમાં જાય છે. ત્યાં ભૂપતસિંહ સોલંકી ડાયરો લગાવીને બેઠા હતા. ત્યાં મેલડી માતાજી આવે છે. પછી 2 બિલાડી પ્રગટ થાય છે. એક બિલાડી રાણી મહેલમાં જાય છે અને એક બિલાડી ઘોડીઓના વાડામાં જાય છે. પછી તો ઘોડીઓ અને રાણીઓ ધૂણવા લાગે છે. રાજાને ખબર પડી જાય છે કે આ તો માતાજીનો કોપ છે. પછી રાજા માતાજીના ચરણોમાં પડીને માફી માંગે છે અને કહે છે, માં, તમે કોણ છો? ત્યારે માં મેલડી કહે છે, હું ઉકરડી ગામની દલી રબારણની ઉગતા પોરની મેલડી છું. હું મારી ગાય પાછી લેવા માટે આવી છું. એ રાજા, તમે દલી રબારણને ભંકોડા બોલાવીને સામયું કરો અને તારી બહેન બનાવીને સારી પહેરામણી આપો. એટલે રાજા ભૂપતસિંહ સોલંકી દલી રબારણને બોલાવીને તેને સામયા કરે છે. પછી તેમની પોતાની બહેન બનાવી ગાય પાછી આપે છે. દલીમાં ગાય લઈને મેરડી માને વાળીને જાય છે. એટલે રાજા બોલ્યા, બહેન, મેરડી માતાજી મારે બેસાડવી છે અને સેવા પૂજા કરવી છે. પછી માં મેરડી ભંકોડા ગામમાં બેસે છે. હવે આ મેલડી રાજ્યમાં બેઠા એટલે રાજા ભૂપતસિંહ સોલંકીને આ મેલડીની ભક્તિનો રંગ લાગ્યો. રાજા દર રવિવારે મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા જતા. હવે બન્યું એવું કે રાજા ભૂપતસિંહ સોલંકી શિકાર કરવા ગયા. ત્યારે બાજુના રાજાએ તેમને 200 સૈનિકો સાથે ઘેરી લીધા. ત્યારે રાજાને મોત દેખાયું હતું. પછી મેલડી માને યાદ કરે છે અને કહે છે, માં મેલડી, હું મરું એનો મને કોઈ અફસોસ નથી, પણ આજે રવિવાર છે, તારા દર્શન થયા હોત તો સારું હતું. રાજા આટલું બોલ્યા એટલામાં તો મેલડી માતાજી પ્રગટ થાય છે અને રાજાને બચાવી લે છે. પછી રાજા કહે છે, ધન્ય છે માં મેલડી, તારા આ ઉગતા પોરની મેલડી માના સ્વરૂપને. જય હો માં ઉગતા પોરની મેલડી, જય મેલડી માં. તો ચાલો મિત્રો,
તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ઉગતા પોરની મેલડીમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ઉગતા પોરની મેલડીમાં જય માતાજી, હર હર મહાદેવ.